શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। હોળી પર ચંદ્રગ્રહણ જાણો ક્યારે શરૂ થશે સૂતકકાળ। 5 રાશિના જાતકોએ ચેતવાની જરૂર। આ વર્ષે 3 માર્ચે હોળીના પવિત્ર તહેવારના દિવસે આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે। આ ચંદ્રગ્રહણ 3 માર્ચે બપોરે શરૂ થશે અને સાંજ સુધી ચાલશે। એવા સમયે 5 રાશિના જાતકોએ ચેતવાની જરૂર છે, કેમ કે આ ગ્રહણ તેમના માટે નકારાત્મક અસર થઈ શકે છે। આ ગ્રહણ સૌથી લાંબુ ગ્રહણ બનશે અને આ દરમિયાન અમુક મહત્વપૂર્ણ બાબતોની જાણકારી લેવું મહત્વપૂર્ણ છે। ચંદ્રગ્રહણના સમય અને દિશા। ચંદ્રગ્રહણ 3 માર્ચે બપોરે 3:20 વાગ્યે શરૂ થશે અને 6:47 વાગ્યે પૂરું થશે, જે કુલ 3 કલાક 27 મિનિટ સુધી થશે। આ સમયે ચંદ્રગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં જોવા મળશે, પરંતુ આ ગ્રહણ ભારતમાં માત્ર અમુક ભાગોમાં જોવા મળશે। ચંદ્રગ્રહણના સમયે ખાસ કાળજી રાખવી પડશે, ખાસ કરીને સૂતકકાળના સમય દરમિયાન। સૂતકકાળનો સમય અને તેના નિયમો। સૂતકકાળ ગ્રહણના શરૂ થવાના 9 કલાક પહેલા શરૂ થાય છે, એટલે કે 3 માર્ચે સવારે 6:20 વાગ્યે સૂતકકાળ શરૂ થઈ જશે। આ સમય દરમિયાન કેટલીક નિયમિત પરંપરાઓ અને દિનચર્યા પર વિધિ અને મર્યાદા રહે છે। સૂતકકાળ દરમિયાન શું ન કરવું? પૂજા આરાધના। સૂતકકાળ દરમિયાન કોઈ પણ પ્રકારની પૂજા આરાધના ન કરવી જોઈએ। મૂર્તિને અડવું। આ સમયે મૂર્તિ પર આકૃતિના અક્ષર અથવા દૂધ પાણી મૂકવું પણ મર્યાદિત માનવામાં આવે છે। શુભ કાર્યો, નવા વ્યવસાયો અથવા સંકલ્પો આ સમય દરમિયાન ટાળવા જોઈએ। ભોજન બનાવવું। આ સમય દરમિયાન ભોજન બનાવવું, વાનગીઓ બનાવવી અને ગ્રહણકાળમાં કંઈ ખાવા પીવાની બાબતો ન કરવી જોઈએ। મુસાફરી। આ સમયે મુસાફરી કરવી પણ ટાળવી જોઈએ, ખાસ કરીને સંવેદનશીલ લોકો માટે જેમ કે ગર્ભવતી મહિલા, વૃદ્ધો, બાળકો અથવા પીડિતો માટે। ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ? આ ગ્રહણ ખાસ કરીને ભારતના અમુક ભાગોમાં દેખાશે, પરંતુ એશિયાની ઘણી દેશોમાં જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇરાક, ઈરાન અને ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને રશિયામાં પણ આ ચંદ્રગ્રહણ દર્શાવાશે। 5 રાશિઓ પર નકારાત્મક અસર। ચંદ્રગ્રહણના સમયે 5 રાશિઓને નકારાત્મક અસર થવાની સંભાવના છે। આ રાશિઓના જાતકોએ વધુ સતર્ક રહેવું જોઈએ અને તેમના જીવનમાં થતી બદલાવોને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવી જોઈએ। મેષ। આ રાશિના જાતકો માટે આ ગ્રહણ નકારાત્મક અસર લાવશે। આ સમયે તમારું ખર્ચ વધશે અને તમે બચત ન કરી શકો। દિવસ દરમિયાન ખોટી યોજનાઓના કારણે પરેશાનીઓ આવી શકે છે। આ સમયે ચિંતાની લાગણીઓ અને વધુ ભાગદોડનું અનુભવવું શક્ય છે। કર્ક। આ રાશિના જાતકો માટે આ ગ્રહણ આર્થિક નુકસાન લાવી શકે છે। તમારે વ્યવસાયમાં અથવા નોકરીમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે। બિનજરૂરી મુસાફરી કરવી પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે। આ રાશિના જાતકોને ખર્ચ પર કાબૂ પામવાની જરૂર પડશે। સિંહ। આ ગ્રહણ સિંહ રાશિમાં થશે, તેથી આ રાશિના જાતકો માટે વધુ અસરકારક રહેશે। આ સમયે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, દુર્ઘટનાઓનો ડર અને આર્થિક તંગી સામે ચિંતાઓ થઈ શકે છે। આ ઉપરાંત પારિવારિક વિવાદો અને સંપત્તિ સાથે સંલગ્ન સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે। વૃશ્ચિક। આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ। આ સમય દરમિયાન તમારો માનસિક અને શારીરિક સ્ટ્રેસ વધી શકે છે। કારકિર્દીમાં સંઘર્ષો આવી શકે છે અને આ સમયે કોઈ પણ પ્રકારનો ઉધાર અને વ્યાજથી પૈસા લેવાનું ટાળવું વધુ સારું રહેશે। મીન રાશિના જાતકો માટે આ ગ્રહણ નુકસાનકારક સાબિત થઈ શકે છે। આ સમયે તમારા અમુક કામ અટકી શકે છે।
પારિવારિક દૃશ્યમાં તણાવ અને સંતાન સાથે સંબંધિત ચિંતાઓ વધતી જોવા મળી શકે છે. આ સમય દરમિયાન સફળતા મેળવવા માટે વધુ મહેનત અને સમર્પણની જરૂર પડશે. સાવચેતી અને તૈયારી. જ્યાં સુધી ચંદ્રગ્રહણના સમયે સાવચેતીનો પ્રશ્ન છે, તે મહત્વપૂર્ણ છે કે જેમણે ઉપર બતાવેલા 5 રાશિઓમાં આવે છે તેઓ ચોક્કસ ધ્યાન રાખે. શારીરિક, માનસિક અને આર્થિક તણાવમાંથી બચવા માટે યથાવત શાંતિ અને માનસિક બળનું નિયંત્રણ જાળવવું જરૂરી છે. તમારા રાશિ અને કુંડળીની સ્થિતિ મુજબ વધુ યોગ્ય માર્ગદર્શન માટે વ્યાવસાયિક જ્યોતિષી સાથે ચર્ચા કરવી મહત્વપૂર્ણ હોઈ શકે છે. 3 માર્ચે હોળી પર ચંદ્રગ્રહણ એક મહત્વપૂર્ણ અને લાંબુ ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ સમયે કેટલીક મર્યાદાઓ અને નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે, ખાસ કરીને 5 રાશિ પર આ ગ્રહણના નકારાત્મક અસરોના લીધે. યોગ્ય રીતે તજવીજ કરીને આ દિવસને સરળ બનાવવો જરૂરી છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.